સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્મૂધ મિલ્ક પીધા બાદ એક યુવતીની તબિયત લથડી પડી હોવાના પરિવારે આક્ષેપ કરતી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાળ નગરમાં 23 વર્ષીય કાજલ નામની મહિલાની સ્મૂધ મિલ્ક પીધા બાદ તબિયત લથડિયાની ઘટના બની હોવાના આક્ષેપ કરાયા હતા। મહિલાના પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે સ્મૂધ મિલ્કમાં ગરોળી જેવું જંતુ જોવા મળ્યું। સ્મૂધ મિલ્ક પીધા બાદ મહિલાને સતત ઉલટીઓ શરૂ થતા પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી। હાલ મહિલાની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું। જોકે સમગ્ર ઘટનાને લઈ પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હોય અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં સત્તાવાર ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી। આપનું નામ? कैलाशभाई विनुभाई भोजविया। कैलाशभाई શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે દુકાને ફ્રૂટી લેવા ગઈ હતી છોકરી માટે, નાની છોકરી માટે પીવડાવવા, અને એને પીધી, એમાંથી અંદર કંઈક એવું વસ્તુ નીકળી કે છોકરી એને કંઈક થવા મળ્યું અને એને દવાખાનામાં એડમિટ કરવી પડી। શું નીકળ્યું હતું? એમાં ફ્રૂટીમાં એવું લીધું, ગરોળી જેવું અંદર કંઈક નીકળ્યું છે અંદર। કઈ હોસ્પિટલમાં એડમિટ છે? મંગલદીપ કરી નામ છે હોસ્પિટલ, હીરાબગ પાસે। કેટલા વર્ષની બેબી છે? છોકરી છે મારી 23 વર્ષની છોકરી છે। એની છોકરી 2 છે, એક 2.5 વર્ષની છે અને એક 6 મહિનાની છે। આ જેને પીધું એની એ કેટલા વર્ષની છે? એ 23 વર્ષની છે, મારી છોકરી છે। શું કહેશો તમે? મારું કહેવાનું એવું મતલબ છે કે આ વસ્તુ જે ફ્રૂટી જે નાના બાળકોને જે પીવડાવો છે ને, આ બંધ કરો। આ ઝેર વસ્તુ છે, મોટા માણસ બી મરી જાય, નાના છોકરા બી મરી જાય। આ બાબતે તમે કોઈ જાણ કરી? જાણ પોલીસ ચોકી ગયા હતા, કાપોદ્રા પોલીસ ચોકી ગયા હતા। કાપોદ્રા પોલીસ ચોકીએ કીધું કે ફ્રૂટમાં જે કંપની રહી એના માથે કેસ કરો। શું માંગ છે તમારી? હું તો કેસ કરવા માંગુ છું કે આવું બીજો ઘટના કોઈના માથે થાય નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।